નમસ્તે બાળ મિત્રો, આજે આપ સૌની સ્ટોરી ગલત ફરી નવી વાર્તા લઈને આવી છે, જેનું નામ છે વેદવ્યાસ અને ગણપતિ. તમે મારા વિડીયોને જોતા હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વાર્તા શરૂ કરીએ. ચાલો. પ્રાચીન ભારતના મહાન ઋષિ વેદવ્યાસજી અત્યંત જ્ઞાનવાન હતા. તેમણે ચારેય વેદોનું વિભાજન કરીને લોકોને સમજવા યોગ્ય બનાવ્યા હતા. પરંતુ તેમના મનમાં વિચાર આવ્યો કે એક એવું ગ્રંથ હોવું જોઈએ જેમાં માનવ જીવનના દરેક પાસાનો ઉલ્લેખ મળે. ધર્મ, કર્તવ્ય, મિત્રતા, પ્રેમ, યુદ્ધ, ન્યાય અને ભક્તિ. આ વિચારથી તેમણે મહાભારત ગ્રંથ રચવાનો નિશ્ચય કર્યો. પણ સમસ્યા એ હતી કે મહાભારત જેવો મહાન અને વિશાળ ગ્રંથ માત્ર બોલીને તૈયાર થવાનો નથી, તેને લખવાની જરૂર હતી. વ્યાસજી પોતાની કલ્પનામાં ગરકાવ રહ્યા અને વિચારી રહ્યા કે આખો ગ્રંથ કઈ રીતે લખાશે. એ સમયે તેમણે ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ પ્રગટ થઈને કહ્યું, હે વ્યાસ, તું જે ગ્રંથ રચવા માંગે છે તે અદ્વિતીય છે. તેને લખવા માટે તને એવા લેખકની જરૂર છે જે ધીરજવાન, ઝડપી અને મહાબુદ્ધિશાળી. આ કાર્ય માટે ભગવાન ગણપતિ કરતા શ્રેષ્ઠ કોઈ નથી. વેદવ્યાસજી ગણપતિ પાસે પહોંચ્યા અને વિનંતી કરી, હે વિનાયક, તમે જ્ઞાન અને બુદ્ધિના દેવ છો. હું ઈચ્છું છું કે તમે મારા લેખક બનો અને હું જે બોલું તે તમે લખો. ગણપતિએ થોડું વિચાર્યું અને કહ્યું, હું તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. તમે એક ક્ષણ માટે પણ રોકાયા વિના બોલતા જાઓ. જો તમે અટકશો તો હું લેખન બંધ કરી દઈશ. વેદવ્યાસ પણ કઈ ઓછા ન હતા. તેમણે પોતાની બુદ્ધિથી ઉત્તર આપ્યો, હું સ્વીકારું છું, પરંતુ મારી પણ એક શરત છે. જો તમને કોઈ શ્લોકનો અર્થ સમજાતો ન હોય તો તમે પહેલા તેનો અર્થ સમજી લો, પછી જ લખશો. આ રીતે બંને વચ્ચે સમજૂતી થઈ. હવે કાર્ય શરૂ થયું. વ્યાસજી અખૂટ જ્ઞાનમાંથી એક પછી એક શ્લોક બોલતા ગયા અને ગણપતિએ પોતાના દાંતને જ પેન બનાવી પાંદડા પર લખવાનું શરૂ કર્યું. વર્ષો સુધી આ કાર્ય ચાલુ જ રહ્યું. વ્યાસજી ઘણીવાર અત્યંત કઠિન શ્લોક બોલતા. એ શ્લોક એટલા ગૂઢ હોય કે ગણપતિને તે સમજવામાં થોડો સમય લાગી જાય. એ દરમિયાન વ્યાસજી મનમાં નવા શ્લોકો રચી લેતા. આ રીતે તેઓ સતત આગળ વધતા રહ્યા. ગણપતિના લખવા માટે કાગળ પેન નહોતા, તેથી તેમણે પોતાના દાંત તોડીને તેને કલમ તરીકે ઉપયોગ કર્યો. આ ઘટનાને કારણે તેમને એકદંત નામ મળ્યું છે. અંતે વર્ષો પછી આ વિશાળ ગ્રંથ તૈયાર થયો. 1,00,000થી વધુ શ્લોકો ધરાવતું મહાભારત માનવ ઇતિહાસનો આ સૌથી મોટો ગ્રંથ માનવામાં આવે છે. તેમાં ધર્મ અને અધર્મનો ભેદ, કુટુંબની નીતિઓ, યુદ્ધની કહાની અને સર્વોપરી
ભગવત ગીતાનો અમૂલ્ય ઉપદેશ સમાવાયો છે. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે મહાન કાર્ય કરવા માટે સહકાર અને બુદ્ધિ બંને જરૂરી છે. ધીરજ અને ચાતુર્ય વગર મોટું કાર્ય શક્ય નથી. ભગવાન શ્રી ગણપતિને વિદ્યા અને બુદ્ધિના દેવ કેમ કહેવાય છે તેનું કારણ પણ અહીં સમજાય છે. વ્યાસજીના ધીરજ અને ગણપતિની તીવ્ર લેખન શક્તિના કારણે આખી માનવ જાતને જ્ઞાનનો ખજાનો મળ્યો છે અને તેથી આપણો મહાન મહાભારત ગ્રંથ. અને આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ.